તો નમસ્કાર મિત્રો, એક્ઝામ સારથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 3 ડિસેમ્બરથી ફોર્મ ભરવા જઈ રહ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના. તો તે માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે ફોર્મ ભરવા માટે. તો તે કયા કયા છે તેની સંપૂર્ણ વિગત આજે આપણે જાણીશું. સૌ પ્રથમ તો આધાર કાર્ડ અથવા આધાર કાર્ડ નંબર બંનેમાંથી કોઈ પણ ચાલે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે હોય તો વધારે સારું, અને શક્ય હોય તો નીચે ડેટ મેન્શન કરી દેવી. પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ. પછી ગ્રેજ્યુએશનની માર્કશીટ જો તમે પીએસઆઈનું ફોર્મ ભરવાના હો તો. માત્ર કોન્સ્ટેબલ માટે 12 પાસની માર્કશીટ ઇનફ છે. પછી જાતિના પ્રમાણપત્ર ઓબીસી, એસસી અને એસટી માટે, નોન ક્રિમી લેયર ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જે ઈડબ્લ્યુએસમાં બિલોંગ કરતા હોય એના માટે, એક્ટિવ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. તમારો કન્ફર્મેશન કોડ એ બધું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર આવશે. તો એક્ટિવ હોય તે, જો તમે સ્પોર્ટમાંથી હો તો રમતગમતનું પ્રમાણપત્ર, અને તમે એનસીસી કરેલું હોય તો તમને 2 ગુણ એના મળશે એક્સ્ટ્રા. જો સી સર્ટિફિકેટ હોય એનસીસીનું તો તે પણ તમે એડ કરી શકો છો. જો તમારી પાસે ઈડબ્લ્યુએસ કે જાતિના પ્રમાણપત્રો ન હોય તો નજીકની મામલતદારની ઓફિસે જઈને તમારે કઢાવવાના રહેશે. 2 થી 5 દિવસમાં જે નંબર આવી જાય તે તમે એડ કરી શકશો. જય હિન્દ, જય ભારત.